હેલો મિત્રો, કેમ છો? નિશા એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે ટાટ સેકન્ડરીની પરીક્ષા 20 તારીખે છે. તો આપણે બધાએ બરાબરની તૈયારી કરવાની છે. એમાં મેં આજે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે તેની આજે આપણે માહિતી મેળવીશું. આપણને બધાને ખબર છે કે જે વ્યાકરણ પૂછાય છે 20 ગુણનું એ બધું પાઠ્યપુસ્તકના અંદરથી જ પૂછાય છે. એટલે હવે આપણે ટાટ સેકન્ડરી માટે ધોરણ 9 અને ધોરણ 10નું બધું વ્યાકરણ જે આપણે સેકન્ડરીની પરીક્ષામાં પૂછી શકીએ તે બધાની આપણે માહિતી મેળવીશું. ધોરણ 9ના જે પાઠ્યપુસ્તકમાંથી જે શબ્દ સમૂહ હતા એ આગળ મેં એનો વિડીયો બનાવીને મૂકેલો છે. તેની તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે જોઈ લેજો. હવે આજે આપણે ધોરણ 10ના શબ્દ સમૂહ જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આમાં મેં બધા ચેપ્ટર લઈ લીધા છે, એટલે તમને આના બહારનો એક પણ શબ્દ સમૂહ નહીં પૂછાય. તો આ વિડીયો તમે અંત સુધી જોજો. જન્મ આપનારી માતા એટલે કે જનની જનેતા. લોભ વિનાનું તો વન લોભી. સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટિ. દોષ વિનાનું નિર્દોષ. 3 કલાક કે 7.5 ઘડી તો પ્રહર. આ બંને છે. 3 કલાક પણ પૂછાઈ શકે અથવા 7.5 ઘડી પણ પૂછાઈ શકે, તો એનો જવાબ આવે છે પ્રહર. પારકાના હિત માટે કાર્ય કરવું તો પરમાર્થ. મલિન નથી તેવું તો નિર્મળ. ઊંચી યોગ્યતાવાળું બુલંદ અથવા ભવ્ય. તમે કોઈ પણ એક જવાબ લખી શકો. મહાન ફ્રેન્ચ વિચારક તો સાત્ર. માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત એટલે કે ખડતલ. ધારદાર ભેખડ તો ખડક. ગૌરી પૂજાનું વ્રત તો ગૌરી વ્રત. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું તો વાયરલ. હૃદયના ધબકારા આલેખતું યંત્ર તો કાર્ડિયોગ્રામ. વ્યંગમાં કહેવું તે તો કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તો અનાથ. જેને કોઈ રોગ નથી તો નિરોગી. નવરાત્રિઓનો સમૂહ તો નવરાત્રિ. આ તમને સમાસની અંદર પણ પૂછી શકાય કે નવરાત્રિ એ કયો સમાસ છે, તો દ્વિગુ સમાસ આવે. રત્નોના ભંડારૂપ સાગર તો રત્નાકર. ટકી રહે તેવું તો ટકાઉ. ક્ષમા માંગવી તે તો ક્ષમા યાચના. અડગ રહેવું તે તો મક્કમ. જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા તે વૃક્ષ તો કદંબ. પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા તો ક્ષિતિજ. આંખને ગમી જાય તેવું તો નયન રમ્ય. મનને હરી લે તેવું મનોહર. પરિવાર જેવો સંબંધ તો ગરોબો. 10 વર્ષનો સમયગાળો તો દાયકો અથવા દશકો. વ્યાજે નાણાંની રકમ આપ-લે કરવી તો ધીરધાર. મિત્રો, આ બધા શબ્દ સમૂહ એ તમારા પાઠ્યપુસ્તકના જ છે, તો એકવાર વાંચી લેજો. તેના પછી છે ખરાબ દશા હોવી તે તો દુર્દશા. ગાયોનો સમૂહ ગોધણ. ઢોરને બાંધવાની જગા તો કોઠાર. નદીની કાંકરાવાળી જાડી રેતી તો વેકુર. પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા તો ઉપરવાસ. મિત્રો, આ નદીની કાંકરાવાળી જાડી રેતી તો વેકુર આ 2023માં જ્યારે ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવાઈ હતી ત્યારે આ પ્રશ્ન પૂછાયો હતો. એટલે મિત્રો, આ બધા પ્રશ્નો એ તમારા પાઠ્યપુસ્તકમાંથી જ એ લોકો નીકાળે છે. એટલે તમારે બધું પાઠ્યપુસ્તકનું વ્યાકરણ કરી દેવાનું. અને હું તમને દરરોજ એક ટોપિકના તમારા બુકના આધારે વિડીયો બનાવીને આપીશ, તો તમે એકવાર એ જોઈ લેજો. તેના પછી છે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા તો ઉપરવાસ. વગર મહેનતાણાથી કામ કરનાર તો વેઠિયા. જરી બુઢ્ઢાના વણાટનું એક જાતનું કાપડ તો કિનખાબ. જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો તો ફગ ફગિયો દીવો. દુઃખને લીધે ઉહુકારા કરવા તો કણસવું. શારીરિક તેમજ માનસિક દુઃખ કે પીડા તો વ્યથા.
માત્ર તારાનો જે પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર તો તારળીયો અંધકાર. માણસની અવર જવર વિનાનું તો વિજન. લાખો માણસોનો સમૂહ અથવા ટોળું તો લખનો મેલો. પડતી દશામાં આવવું અથવા અસ્ત પામવું તો આથમવું. ઊંચે જઈ રહેલી સ્થિતિ તો ઉન્નતિ. રેશમી વસ્ત્ર તો ચીર. સબને ઓઢાડવાનું લુગડું કે ખાપણ તો કફન. મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક તો આવશે કાણ. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું તો સૂતક. મરણ પાછળ ક્રિયા કરાવવી કે શ્રાદ્ધ કરવું તો આનો જવાબ આવશે સરાવવું. અનાજ ભરવાનો ઓરડો, વખાર કે ભંડાર તો કહેવાશે કોઠાર. બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી તો અદેખાઈ કે ઈર્ષાઈ. તેના પછી છે છપ્પનિયો દુકાળ તો છપના. બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો તો શેઢો. જાણવાની ઈચ્છા તો જિજ્ઞાસા. સાબરકાંઠા જિલ્લાનું એક ગામ તો ચિતરિયાપાલ. મિત્રો, આ જે તમારે ગુજરાતીની બુક છે એમાં જે શબ્દાર્થ આવે છે એ શબ્દાર્થની અંદર આપેલો હતું તો મેં લઈ લીધું. બાય ચાન્સ જો પૂછાઈ જાય તો. મનમાં ચાલતું મંથન તો મનોમંથન. આત્મા કે આત્મતત્વ સંબંધી તો આધ્યાત્મિક. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ તો પારદર્શિતા. આસક્ત નહીં એવું તો અનાસક્ત. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ તો સતાવધાની શક્તિ. મામાનું ઘર મોસાળ તો મોસાળ. લગભગ 490 ગ્રામ તો રતળ. મિત્રો, એ કયા 480 જેવું પણ આવશે ને કા છે 490 તો 490 એટલે તમારે રતળ યાદ રાખવાનું. પતિનો મોટો ભાઈ તો જેઠ. ચંપાનો છોડ તો ચાંપલિયો. માણસ વિનાનું શૂનું તો નિર્જન. પર્વતનો ટોચનો ભાગ તો શિખર. માથે પહેરવાનું સાધન તો મુકુટ. યુવાનીની અવસ્થા તો યુવાવસ્થા. પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય તો ગિરિવર. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી તો હિમ નદી. રસ્તાનો જાણકાર તો ભૂમિયો. કુદરતનું સુંદર ધામ તો પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું તો હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુડાળું તો વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન તો ગમ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય તો રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ. મુશ્કેલીથી મળે તેવું તો દુર્લભ. જેનો તે ચોક્કસ અંશ છે તેવું તો અંશી. ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા તો આંગણ. કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ તો ગોહિલવાડ. મેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા ઘેટા બકરાનો વાડો તો જોક. મમત્વ વિનાનું તો નિમર્મ. એક પ્રહર પૂરો થવો તો ગજર ભાગવો. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન તો દળી. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તો તંગ. ઘોડે સવાર જેમાં પણ પગ રાખે છે તે કડું તો પેગડું. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા તો ગમાણ કે ગમાણ્ય. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો જોગાણ. મિત્રો, ગઈ વખતે 2023ની અંદર એક આગળનો પ્રશ્ન કે જે વેકુરવાળો અને બીજો આ જોગાણવાળો આ બંને પ્રશ્ન પૂછાયા હતા. તો મિત્રો, તમે આ વિડીયાને ખાસ જોજો અને તમારા મિત્રોને શેર કરજો. સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલ તો સમર્પણ.
વારંવાર પ્રવૃત્તિ કરવી તો અભ્યાસ, દબાવી ન શકાય તેવું તો અદમ્ય, જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ તો સાહસ, વશમાં ન રહે તેવું તો બેકાબૂ, ફરજને વળગી રહેવું તો કર્તવ્યનિષ્ઠા અથવા કર્તવ્ય પરાયણતા, પૂરેપૂરું વિકસેલું તો પલ્લવિત, દેવોને અપાતો બળી તો અધ્ય, નાશ પામેલું લોપ પામેલું તો લુપ્ત, મધ જેવી મીઠાશવાળું છંદનું નામ તો મધુમય, આનંદનો પ્રસંગ તો ઉત્સવ, પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ તો પાણી, સાડીથી ઢાંકેલું મુખ તો ઘૂંઘટ, સંગીતનું તારથી વગાડવાનું સાધન તો વીણા, લગભગ 480 ગ્રામ જેટલું તો શેર આવશે. એ યાદ રાખજો મિત્રો, 480 ગ્રામ જેટલું તો શેર આવે. રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા તો અડાયા, બાળકોની ટોળી તો ટીંગર, મોટો જાડો રોટલો તો બઢો, પિત્તનું વરસાદ સામે રક્ષણ કરવા શાંતિથી ગૂંથેલી આડસ તો ત્રાટું, કશુંક ન ખાવું કે ન વાપરવું તો આખડી કે અગડ, ખૂબ બોલનારું જવાબ આપનારું તો જીભાળું. બસ તો મિત્રો, તમારે ધોરણ 10ની પાઠ્યપુસ્તકની અંદર આટલા જ શબ્દ સમૂહ આપેલા હતા. હવે આપણે આગળ કાં તો આપણે રૂઢિપ્રયોગ લઈશું અથવા આપણે બીજો કોઈ વ્યાકરણનો ટોપિક લઈશું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આગળ તમારે કયા ટોપિક વિશે માહિતી મેળવી છે તે પણ મને તમે કોમેન્ટમાં જણાવજો.